નમસ્કાર. મિડલ ઇસ્ટમાં જે પ્રમાણેની પરિસ્થિતિ છે, ક્યાંક આખા વિશ્વને મુશ્કેલીમાં મૂકી દીધું છે. ખાસ કરીને ભારતને પણ તેની અસર જોવા મળી રહી છે અને યુદ્ધના જે વાદળો છે હજુ પણ છવાયેલા છે અને એને લઈને મુશ્કેલી આખા વિશ્વમાં છે. ભારત પર કયા પ્રકારની અસર? આપ જોઈ રહ્યા છો લોકમંચ. પશ્ચિમ એશિયામાં જે સંઘર્ષની પરિસ્થિતિ છે એને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સંબોધન કર્યું છે. કહ્યું છે કે તણાવનો અંત આવવો જોઈએ, એકમાત્ર ઉકેલ છે. નાગરિકો અને પાવર પ્લાન્ટ પર જે હુમલા થઈ રહ્યા છે, મોદીજીએ કહ્યું એ બિલકુલ સ્વીકાર્ય નથી. હોર્મુઝ સ્ટ્રેટને બંધ કર્યું છે એ પણ વ્યાજબી નથી. આ બધી જ બાબતોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યાંક સંસદમાં એટલે કે લોકસભામાં કહી છે. 27 દેશોને બદલે 41 દેશોમાંથી હવે ભારત તેલની આયાત કરી રહ્યું છે. એમણે કહ્યું કે આ બેલેન્સ અમે રાખી રહ્યા છીએ અને રાખ્યું છે. લગભગ 4.25 લાખ ભારતીયો સુરક્ષિત રીતે દેશમાં પરત ફર્યા છે અને ઈરાન ઇઝરાયલ યુદ્ધની અસર લાંબા સમય સુધી રહી શકે છે એવી શક્યતા પણ વડાપ્રધાને વ્યક્ત કરી છે. કોરોના કાળની જેમ હાલમાં જે પરિસ્થિતિ છે એનો સામનો કરવાનો એક સમય છે. આવી એક અપીલ, ચેતવણી તો નહીં કહું, એક અપીલ પણ કરી છે. ભારતની ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે અમે વૈકલ્પિક જે ઉકેલ છે એ ઉકેલની પણ શોધમાં છીએ. 65 લાખ મેટ્રિક ટનની રિઝર્વની વ્યવસ્થા પર કામ કરી રહ્યા છીએ. બીજી વાત એ પણ કરી કે કાળાબજારી જે આવા સમયમાં કરતા હશે એમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને ન્યુક્લિયર એનર્જી ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. બીજું કે ભારતના તમામ પક્ષોને વહેલી તકે શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માટે ભારતના પણ તમામ પક્ષો અપીલ કરે, પ્રોત્સાહિત કરે. ત્યારે પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું છે કે ભાઈ આ બધી મુદ્દાઓની ન માત્ર લોકસભામાં, સંસદમાં પણ ચર્ચા થવી જોઈએ. સમાચાર એવા પણ મળી રહ્યા છે કે અમેરિકાએ સીઝ ફાયરની વાત કરી છે, એટલે યુદ્ધ વિરામની વાત કરી છે. અને એ સમાચારની વચ્ચે પાછા લેટેસ્ટ સમાચાર એ આવ્યા એના અડધા કલાક બાદ કે ઇઝરાયેલે વળી પાછો એક એટેક કર્યો છે ઈરાન પર. શું સમજવું, કયા પ્રકારનું આ યુદ્ધ ચાલી રહ્યું છે, યુદ્ધ કઈ દિશામાં જશે? જો અત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ છે તો આવનારા દિવસોમાં શું થઈ શકે છે એ કહેવું પણ મુશ્કેલ છે. અને ભારતમાં પણ તમે જુઓ કે અલગ અલગ શહેરોમાં, ખાસ કરીને ગુજરાતની અમદાવાદની વાત કરીએ તો પેનિક. લોકો પેટ્રોલ અને ડીઝલની લાઇનોમાં ઊભા છે, કલાક ઊભા રહીને પેટ્રોલ ડીઝલ ભરાવે છે. પણ નો ડાઉટ જે આપણા જે હર્ષ સંઘવી છે, નાયબ મુખ્યમંત્રી, એમણે કહ્યું છે કે કોઈ પેનિક થવાની જરૂર નથી, પૂરતો પુરવઠો છે. એટલે ગુજરાત ન્યૂઝ પણ અપીલ કરે છે કે તમે પેનિક ન થાવ, પૂરતો પુરવઠો છે, હાલ પૂરતું બધું જ સમૂહસૂત્રું છે. પણ વાત કરવી છે યુદ્ધના વાદળો વચ્ચે ભારતનો અવાજ ક્યાં? આ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે ફોરેન અફેર્સ એક્સપર્ટ, વિદેશી બાબતોના જાણકાર એવા ઓમર ગાઝી છે. ગાઝી સાહેબ, સ્વાગત છે આપનું લોકમંચમાં. નમસ્કાર, बहुत बहुत ધન્યવાદ. સાથે જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ અશોક પંજાબી છે. અશોકજી, આપનું સ્વાગત. નમસ્કાર, થેન્ક યુ. ભાજપના નેતા સંજીવ પંચોલી. સંજીવજી, આપનું પણ સ્વાગત છે લોકમંચમાં. थैंक यू सर. गाजी साहब, थोड़े समय पहले ऐसा मतलब जो मैसेज आ गया कि अमेरिका ने सीज फायर का ऐलान कर दिया, लगता है कि चलो युद्ध खत्म होगा, लगता है कि ये सारी मुश्किलें अब खत्म होगी. उसके बाद जो मतलब मैसेज आ रहा है कि इजराइल ने फिर से एक बार ईरान पर अटैक कर दिया. हालांकि फिलहाल जो सिचुएशन क्या है गाजी साहब, क्या कहेंगे? देखिए, सीज फायर की जो बात थी, ट्रंप ने कहा था कि 5 दिन का हम सीज फायर कर रहे हैं. इट वाज नॉट अ परमानेंट सीज फायर. उन्होंने कहा 5 दिन का हम विराम लगा रहे हैं क्योंकि उनके इजराइल के ऊपर जो अटैक हुआ उससे काफी नुकसान हुआ था. तो उन्हें लगा कि जब ईरान पे हम अटैक करेंगे तो रिएक्शन में इजराइल के ऊपर अटैक हो सकता है. लेकिन उसके बावजूद ये बोलने के फौरन बाद इजराइल ने फिर से कुछ ही घंटों बाद ईरान पर एक और अटैक किया. इसके दो मतलब हो सकते हैं. एक मतलब ये हो सकता है कि अमेरिका ने, ट्रंप ने अपने देश के लिए कहा था कि अभी अमेरिका 5 दिन तक ईरान पर अटैक नहीं करेगा, लेकिन इजराइल की बाबत ये बात नहीं कही गई थी. नंबर 1. दूसरा ये हो सकता है कि ये एक धोखा भी हो सकता है. ईरान को ये कहा गया कि आप एक युद्ध विराम लगाया जा रहा है जिससे कि जो डिफेंसेस हैं ईरान के वो सुस्त पड़ जाएं, वो अपना उनका ध्यान बढ़ जाए और उसके बाद इजराइल जो है वो अटैक करे. तो ये दो सूरतें हो सकती हैं. वो अभी पता चलेगा कि क्या रिएक्शन आ रहा है. लेकिन अभी ये युद्ध जो है, युद्ध विराम लगता हमें नहीं दिख रहा है क्योंकि जैसा मैंने कल भी कहा था कि युद्ध शुरू करना आसान है लेकिन युद्ध पे विराम लगाना उतना ही मुश्किल है. तो जो युद्ध आप शुरू करते हैं जरूरी नहीं कि आपके कहने से वो रुक भी जाए. और जिस तरह ईरान रिएक्ट कर रहा है, उसने गल्फ कंट्रीज पे जिस तरह रिएक्ट किया है, अटैक्स किए हैं, तो मुझे लगता नहीं है कि जल्दी युद्ध विराम हमें देखने को मिलेगा. और उसका असर जो है भारत पे और सब देशों पर पड़ रहा है. और मुझे लगता है कि अभी
आने वाले वक्त में और ज्यादा पड़ेगा, उस बारे में बात करनी जरूरी है। બિલકુલ બિલકુલ. ચલો, આ તો શરૂઆતી રુઝાન લઈ લીધા ગાજી સાહેબ જોડે, પણ સવાલ સંજીવભાઈ એ છે કે જે ગાજી સાહેબે કહ્યું કે યુદ્ધ શરૂ કરવું બહુ આસાન છે, બંધ કરવું મુશ્કેલ છે. અમેરિકાએ ભલે 5 દિવસના જે સીઝ ફાયરની વાત કરી, પણ એ એક પ્લાનિંગ પણ હોઈ શકે કે એ બાને ઇઝરાયલ પછી એટેક કરે ઈરાન પર ને આ બધું જ. પણ હવે જ્યારે યુદ્ધને આવનારા દિવસોમાં ક્યાં અટકશે ખબર નથી. ભારત પર એની અસર જોવા મળી રહી છે અને પીએમએ સ્વીકાર્યું છે કે ભારતની ઉર્જા સુરક્ષા પણ જોખમાઈ છે. હવે સાહેબ વિચાર કરો કે ક્રૂડ ઓઇલને વધતા જે ગેસના ભાવો છે એના માટે, પુરવઠાના માટે તમારે કોઈ પ્લાન કરવો પડશે, કોઈ સ્ટ્રેટેજી ઘડવી પડશે, કોઈ બેક પ્લાન ખરો કે જેથી ભારતીયો એમ સમજે કે આપણને કોઈ જ મુશ્કેલી નહીં પડે અથવા કોઈ તકલીફ નહીં પડે? દિલીપભાઈ, આમ જોવા જઈએ ને તો 20% જે ગેસનો સપ્લાય છે એ આ હોર્મુઝ ખાડીથી ભારતમાં આવે છે, એટલે ભારતની રિક્વાયરમેન્ટ, એટલે 20% અસર પડે છે. પરંતુ તે છતાં પણ તમે જુઓ કે હજુ 22 ટેન્કરો આપણા ત્યાં હોર્મુઝની ખાડીમાં છે. અને આજે જ એક જહાજ નંદાદેવી, એક 17 તારીખે એક નંદાદેવી જહાજ એલપીજી લઈને ઇન્ડિયા આવ્યું, અને બીજું આજે એક 18 તારીખે જગ લાકડી ટેન્કર આવ્યું 18 માર્ચે, અને બીજા 22 જહાજ આપણા સુરક્ષિત છે ભારતની ખાડીમાં. એટલે આમ જોવા જઈએ તો 20% ત્યાંથી છે. પરંતુ જે ચાઇના જતા જહાજો હતા, જે રશિયનના જહાજો આવે છે, એ બધા થોડા સેફ આવે છે. અને આપણું 80% સપ્લાય તો બીજા દેશોમાંથી આવે છે. એટલે આમ જોવા જઈએ તો 20%નું સંકટ છે. અને 20%ના સંકટ માટે લોકોએ, માનનીય મોદીજી આજે કહ્યું છે કે ભાઈ, જેમ કોરોના કાળ આપણે વિતાવ્યો અને દુનિયાને બતાવ્યું કે ભાઈ આપણે કોરોના સામે કેવી રીતે લડ્યા, તો આ પણ એક સમય છે. સંકટ છે એ વાત ચોક્કસ છે, પરંતુ પેનિક ન થતા આપણે આપણી જરૂરિયાત પર પણ થોડું નિયંત્રણ રાખી અને જો આપણું રોજબરોજનું જીવન વિતાવીશું તો આપણને ક્યાંય એની અસર પડવાની નથી. પેનિક એટલે કે જો અત્યારે તમે જુઓ તો લોકો પેટ્રોલ પંપ પર લાઈન લગાવીને બેઠા છે, જે ખોટું છે. અને લોકો સંગ્રહ કરવામાં માને છે કે ભાઈ ઘરમાં 2 સ્કૂટર હોય કે ગાડી હોય તો આખું ફૂલ પેટ્રોલ કરાવી દેવું, ડીઝલ ફૂલ કરાવી દેવું. એવું પેનિક નહીં થતા થોડું પ્રેક્ટિકલ થઈ અને કામ કરવાની જરૂર છે. ગેસના બોટલ જેને ઘરે જેટલા ખાલી હતા એ બધા ભરાવી લીધા. હવે એની સામે અત્યારે એટીએમ બોટલ્સ પણ આવ્યા છે. 10 કિલોના નવા બોટલ્સ છે, જે લાઇટ વેઇટ છે. એની કાર્યવાહી શરૂ થઈ છે. એટલે કોઈ પણ વસ્તુમાં પેનિક ન થતા જરૂરિયાતને અનુલક્ષીને, કારણ કે જે સ્ટોક હોય છે ને એ હંમેશા કોઈ પણ દેશ એનો 30, 40, 35% સ્ટોક વધારે રાખતું હોય છે. પરંતુ યુદ્ધમાં બંને પલડે આપણે જોઈએ તો જે રીતે ઈરાનના ઘણા બધા નેતાઓ મોતને ભેટ્યા, તે છતાં હજુ એ અડગ છે. અને એની સામે અમેરિકાને કોઈ પણ હિસાબથી જીતવું છે. અને ઇઝરાયલ પણ આ બાબતે નિશ્ચય કરી ચૂક્યું છે કે ભાઈ અમારે પણ કોઈ પણ હિસાબે જીતવું છે. એટલે છે કસમકસ. પરંતુ આ બધા વિષયોથી એવું દેખાઈ આવે છે, જે રીતે 5 દિવસનું હમણાં યુદ્ધ પૂર્ણ અલ્પ વિરામ છે, 5 દિવસનો અલ્પ વિરામ છે, તો આવનારા દિવસોમાં કંઈ નવી ફોર્મ્યુલા આવે અને વિશ્વના દેશો, આમ તો શું છે કે આ ઇનડાયરેક્ટલી આ વિશ્વ યુદ્ધ જ છે. કારણ કે ઈરાનને જે દેશો મદદ કરી રહ્યા છે એ જગ જાહેર છે, અને એક બાજુ ઇઝરાયલને જે દેશો અમેરિકા થકી જે મદદ થઈ રહી છે એ પણ જગ જાહેર છે. એટલે આ યુદ્ધ ઇનડાયરેક્ટલી તો એક મોટું સ્વરૂપ એટલા માટે લઈ રહ્યું છે, દરેક દેશને પોતાના શસ્ત્રો વેચવા હોય છે, પોતાની સિસ્ટમ કેવી મજબૂત છે દુનિયામાં એ બતાવવાની પણ એમને એક કૌશલ્યતા મળે છે. પરંતુ જો આમાં મન મોટું રાખી અને ટ્રમ્પ જો ઢીલા પડે તો જ આ યુદ્ધનો વિરામ થાય એવું લાગે છે. અને ઈરાને પણ થોડુંક એનું સ્વીકારવું રહ્યું. આ બંને બાબતો મારો અભિપ્રાય છે. બિલકુલ અશોકજી, ટ્રમ્પે ક્યાંક ઢીલા પડવાની જરૂર છે. સંજીવજીએ કહ્યું ને, થોડી પરિસ્થિતિ પણ એમણે બહુ જ સ્પષ્ટ રીતે સ્વીકારી છે અને અપીલ પણ કરી છે, પેનિક ન થાવ. અને બીજું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આખી સંસદને યુનિફાઈડ વોઇસ એટલે કે એકી અવાજે બોલવા માટે અપીલ કરી છે. જ્યારે દેશ સામે સાહેબ યુદ્ધ જેવી સ્થિતિ હોય, કટોકટીનો સમય હોય, ત્યારે એમણે અપીલ કરી છે કે બધા આપણે યુનિફાઈડ વોઇસથી એક અવાજ જે લોકો સુધી પહોંચવો જોઈએ. ત્યારે વિપક્ષે આ વખતે સત્તા પક્ષ જોડે રહેવું જોઈએ કે હોબાળો મચાવવો જોઈએ, વોકઆઉટ કરવું જોઈએ, દેખાવ કરવા જોઈએ, વિરોધ કરવો જોઈએ? હવે એવું છે આમાં દિલીપભાઈ કે કહાવત છે કે બહુત દેર કર દી હુજૂર આતે આતે. વડાપ્રધાન શ્રીનું પાર્લામેન્ટમાં જે નિવેદન હતું લોકસભામાં મેં સાંભળ્યું છે, એમાં કોઈ વિશિષ્ટ વાત નહોતી અને બહુ મોડું કરી દીધું.
28મી ફેબ્રુઆરીથી યુદ્ધ શરૂ થયું છે. લગભગ 8, 10, 15 દિવસ સુધી તો વડાપ્રધાન શ્રી કે સરકારનો એક શબ્દ બહાર આવ્યો નહોતો કે શું વિચારે છે, ભારત ક્યાં છે, કઈ જગ્યાએ ઊભા છે. એક શબ્દ પણ ભારત સરકાર તરફથી યુદ્ધ બાબતમાં આવ્યો નહોતો. એટલે આપણી જે વિદેશ નીતિ છે, આપણે શરૂથી કહીએ છીએ કે વિદેશ નીતિમાં આપણે એકદમ નિષ્ફળ જઈ રહ્યા છે. ઇઝરાયલ ગયાના 2 દિવસ પછી ઇઝરાયલે હુમલો કરી દીધો ઈરાન ઉપર. હવે ઈરાન આપણો જૂનામાં જૂનો મિત્ર જેને કહી શકાય. ઇઝરાયલ તો હમણાં બન્યો છે, એના પહેલાથી ઈરાન સાથે આપણા સંબંધો હતા. છતાં પણ ખોમાનીની હત્યા કરવામાં આવી, એમના સુપ્રીમની હત્યા કરવામાં આવી અમેરિકા દ્વારા. આપણા વડાપ્રધાન શ્રી કે ભારત સરકાર તરફથી સમાજના સંવેદનાના એક પણ શબ્દ વ્યક્ત કરવામાં આવ્યા નહોતા ત્યારે, એ વખતે સમયની વાત છે. તો જે રીતે અત્યારે આમાં ઊભું છે, અને ખાસ કરીને તો ગઈ એક ડિબેટની અંદર પણ મેં માંગણી કરી હતી, એની વાત મૂકી હતી કે ભારત સરકારે તાત્કાલિક આ બાબતમાં તમામ રાજકીય પક્ષોને વિશ્વાસમાં લેવું જોઈએ. કારણ કે કોઈ પક્ષનો સવાલ નથી, આ સવાલ રાષ્ટ્રીય સંકટનું છે. આજે યુદ્ધ જો આગળ વધે તો આપણા દેશ ઉપર પણ એને બહુ મોટો વ્યાપક નકારાત્મક પ્રભાવ પડવાનો હતો અને પડે છે. અત્યારે આપણે જોઈ રહ્યા છે કે સિલિન્ડરની લાંબી લાંબી લાઈન અત્યારે લાગે છે. ભલે પેનિકમાં ન રહો, કેટલું પણ આપણે વાત કરીએ, પણ લોકોની દિમાગની અંદર જે વાત ઘૂસી જાય કે ભાઈ યુદ્ધના કારણે આ તકલીફો ઊભી થાય છે, તો એ વાત નીકળતી નથી. એટલે સર્વદલીય મીટિંગ બોલાવવાની જે વાત હતી, એમાં હંમેશા વડાપ્રધાન શ્રી માત ખાઈ જાય છે. આપને ખ્યાલ હશે કે જ્યારે ઓપરેશન સિંદૂર થયું, ત્યારે ઓપરેશન સિંદૂર બાબતની અંદર પણ સૌથી પહેલા રાહુલ ગાંધીએ જાહેર કર્યું છે કે અમે ભારત સરકારના તમામ પગલાંને સમર્થન કરીએ છીએ, અમે ભારત સરકાર સાથે છીએ, અને પાકિસ્તાન સામે જે પગલાં ભરશે ભારત સરકાર, કોંગ્રેસ પાર્ટી એની પાછળ ઊભી છે. તો સંપૂર્ણ અશોકજી અત્યારે કેમ રાહુલજી નથી બોલતા કે અમારું સરકારને સમર્થન છે, કે અમે સરકારની સાથે છીએ, કે આવી કટોકટીમાં સરકાર જે કોઈ નિર્ણય કેમ? લેશે અમને મંજૂર કેમ છે? ભાઈ, કેમ દિલીપભાઈ? સરકારની જવાબદારી નથી? સરકાર જે કરી રહી પક્ષ છે સત્તા પર જવાબદારી, હોય, સંબોધન કર્યું ને નહીં, વડાપ્રધાન. આ જવાબદારી સરકારની નથી કે વિરોધ પક્ષોને બોલાવે એને કહ્યું ને વિશ્વાસમાં લે? યુનિફાઈડ વોઇસની જરૂર છે સાહેબ, એકી અવાજે બધાએ સર્વ પક્ષને કહ્યું છે એમને. કોણ શરૂ કરે? કોણ શરૂ કરે? આ જવાબદારી ઉત્તરદાયિત્વ તો કોનું છે? આ સત્તાધારી સરકારની જવાબદારી હોય છે કે બધા પક્ષોને નિમંત્રણ આપે, કોઈ ના પાડે પછી જુદી વસ્તુ છે. તૈયાર છે બધા. એના પહેલા પણ તમે મેં વાત કરી કે તમામ પક્ષો અને રાહુલ ગાંધીએ પહેલા કીધું કે અમે સરકારની સાથે છીએ, અને આજે પણ હું તમને કહું છું કે આ મને તમે સંકટની એમ અંદર કહો, કોંગ્રેસ એક પાર્ટી મિનિટ સરકાર સાથે અશોકભાઈ, છે. મને અશોકભાઈ એક વાત કરો. તમે જે એર સ્ટ્રાઇકની ને પાકિસ્તાનની સ્ટ્રાઇકની વાત કરો છો, વિપક્ષના નેતા રાહુલજીએ ક્યારે આ યુદ્ધ બાબતમાં સરકારને સમર્થન આપતો કોઈ ઠરાવ, પ્રસ્તાવ કે કોઈ એમનું પ્રવચન રજૂ કર્યું? ક્યારે કર્યું? ત્યારે કરો તમે એ જ નથી પૂછતા કે સરકારે કેમ નથી મદદ માંગી? સરકારે શા માટે પક્ષોનો વિશ્વાસમાં નથી લીધું? આજે જે સત્તા ઉપર આવે સવાલ એને પૂછવું જોઈએ. અરે તમે સાહેબ, સવાલ સરકારે એને તો પૂછવું જોઈએ કે એ સત્તા પર નથી. મને આશ્ચર્ય થાય છે દિલીપભાઈ, તમે પણ આ લાઈનમાં ઉભા છો, મને આશ્ચર્ય થાય છે કે સત્તા પર જો મારા તો સવાલ એને સવાલો સામે રહે છે. પૂછાય છે. અને તમે જાણો છો કે ઓપરેશન સિંદૂર બાબતની અંદર પણ જે રીતે જે યુદ્ધ વિરામ થયું, એ યુદ્ધ વિરામ બાબતમાં આખી દેશની જનતા જે છે હતપ્રભ થઈ ગઈ, આશ્ચર્યમાં પડી ગઈ. આપણે જીતી રહ્યા હતા, લાહોર સુધી પહોંચ્યા, કરાચી સુધી પહોંચ્યા, બધા મીડિયા જે છે સમાચાર આપેલા, અને વડાપ્રધાન શ્રીએ એક તરફા યુદ્ધ વિરામ જાહેર કરી દીધું, કોઈને પણ વિશ્વાસમાં લીધા વગર. એમનું કોઈ ઘરનું નથી, આ દેશનો સવાલ છે. અને દેશનો સવાલ હોય ત્યારે બધા સાથે રહેવું જોઈએ. અને કોંગ્રેસ હંમેશા દેશના સવાલ ઉપર સરકાર સાથે રહી છે. તો પછી તમને સાહેબ, કહું, આજે પણ છે. રાજનીતિ કરતા જે દેશ હિત છે સર્વોપરી હોવું જોઈએ કે નહીં? વિપક્ષ માટે પણ રાજનીતિ કરવાના બધા ઘણા દિવસો છે સાહેબ. અશોકજી, તમે સામેથી કહો ને. તમે ફરી રાજનીતિનો પ્રશ્ન ઉભો થતો નથી, રાજનીતિનો સરકાર કરી રહી છે. કોણ રાજનીતિ કરી આજે રહી છે? આજે આજે રાહુલજી શું બોલે આદિવાસી વિસ્તારમાં? શું આ ભારતને યુદ્ધમાં જે ભારત કરી રહ્યું છે, એમાં જે પરિસ્થિતિ છે એની આલોચના કરી એમણે. તમે એક વસ્તુ સમજો, જો સરકાર કોઈ પણ પક્ષને સાથમાં રહેવા ના માંગે, અમે એકલા જ કરીશું, અમે એકલા જ સક્ષમ છીએ, દેશ અમારું એકલાનું છે, કોઈ છે જ નહીં અમારી સામે, કોઈ વિરોધ પક્ષ છે જ નહીં, આ પ્રકારની માનસિકતા સાથે વડાપ્રધાન જીવી રહ્યા હોય અને આ સરકાર જીવી રહી હોય, આ પ્રકારનું જેને કહેવાય કે સુપરિટી કોમ્પ્લેક્સમાં મહત્તમ લઘુતા ગ્રંથિની સરકાર જીવી રહી હોત તો આખરી તો દેશને નુકસાન છે ને આનાથી. તો ચલો, ઓકે રાહુલ ગાંધી સાહેબ, ગાંધીને પકડી લીધું, ઓકે. પણ તમને એ યાદ નથી રહેતું કે 28 તારીખ ત્યાં યુદ્ધ થયું છે, શા માટે પક્ષોને બધાને મીટિંગ શા માટે નથી બોલાવી? એ તેમ તમે કેમ નથી કહેતા? કોઈ ચલો, પક્ષ મારે તો જુદી એમ વસ્તુ કેવું છે. છે,
નહીં, મેં તો કહ્યું જ, પણ મારું તો એમ પણ કેવું છે કે વિપક્ષ કેમ કોઈ નિવેદન નથી આપતા યુદ્ધને લઈને? એમાં ક્યાં બોલાવાની તમારે આમંત્રણની જરૂર છે? તમે તમારો નહીં, પક્ષ નહીં, મૂકી યુદ્ધને શકો છો લઈને ને, દેશ સીધી સમક્ષ openly મૂકો, કોંગ્રેસે કીધું છે દેશવાસીઓ અમે સરકારની પડખે છીએ. ઓલરેડી કોંગ્રેસના CWC નો પ્રસ્તાવ છે કે કોઈ પણ રાષ્ટ્ર પર સંકટ આવે અમે સરકારની પક્ષે છીએ અને સારું, આ ચલો. યુદ્ધ વિરામ ઓકે હોવું ઓકે જોઈએ. ઓકે ઓકે આ યુદ્ધના ગાજી પક્ષમાં સાહેબ, છે જ નહીં. ગાજી આ સાહેબ, ઈરાન ઉપર હુમલો કર્યો છે અમેરિકાએ. ઓકે ઓકે અમેરિકા ગાજી અને સાહેબ, ઇઝરાયલે ભેગા થઈને ઈરાન ઉપર હુમલો કર્યો છે. આક્રમણખોર તો અમેરિકા છે, આક્રમણખોર તો ઇઝરાયલ છે. આજે માનવ સંહાર કરવામાં ઇઝરાયલની એક જ્યાં તમે જો ત્યાં પેલેસ્ટાઈનની હત્યા ઉપર હત્યા કરી રહ્યું છે ઇઝરાયલ. ચલો, એ લેબનાન ઉપર હુમલો એમનો મામલો કર્યો છે, છે, नो 100 डाउट મારી अशोक નાખ્યા जी। છે. ओके गाजी साहब, जो सिचुएशन मतलब मिडल ईस्ट में जो अभी क्रिएट हो रही है, क्या लगता है कि जो मिडल ईस्ट के इस संघर्ष में भारत की जो ऊर्जा सुरक्षा और अर्थव्यवस्था इकोनॉमी है, इस पर क्या असर पड़ेगा और प्रधानमंत्री के संबोधन में इसके क्या संकेत सर जी मिलते हैं? गाजी साहब, देखिए, सबसे पहले ये स्पष्ट होना बहुत जरूरी है सबके दिमाग में कि ये युद्ध भारत का युद्ध नहीं है। भारत पे इसका असर जरूर पड़ेगा, लेकिन हमारी फॉरेन पॉलिसी के हिसाब से हमें ये बात याद रखनी चाहिए कि ना, ये भारत का युद्ध नहीं है। इसके अंदर हमें याद रखना चाहिए कि अमेरिका का क्या स्टैंड था। जब ऑपरेशन सिंदूर की बात हुई थी तो उन्होंने कहा था कि इंडिया और पाकिस्तान जो है वो लड़ते रहते हैं, हमने इन्हें अलग करवा दिया। तो भारत को कोई जरूरत नहीं है कि वो पूरी तरह इजराइल और अमेरिका का साथ दे। साथ ही साथ ये भी जरूरत नहीं है कि वो पूरी तरह ईरान का साथ दे, क्योंकि अगर कुछ लोग भारत के अंदर हैं, मुस्लिम समुदाय से बहुत लोग हैं जो सब चाहते हैं कि ईरान का सपोर्ट किया जाए पूरी तरीके से, उसकी भी कोई जरूरत नहीं है। क्योंकि भारत जो नया इस वक्त भारत है वो मल्टी अलाइनमेंट पॉलिसी को फॉलो कर रहा है। पहले हमारी पॉलिसी थी नॉन अलाइनमेंट, अभी हमारी पॉलिसी है मल्टी अलाइनमेंट, जिसका अर्थ क्या है कि हम इसराइल के साथ भी अलाई करेंगे अगर हमारा फायदा है। स्ट्रेटेजिक ऑटोनॉमी, हम ईरान के साथ, हमारा चबार पोर्ट का वो हुआ है, इन्वेस्टमेंट किया है इंडिया ने, तो उसका भी हम ख्याल रखेंगे। हमने इंडिया के लोगों ने ईरान के हेल्प की, डोनेशन चैरिटी वगैरह हुए। साथ ही साथ इसराइल के साथ हमारे डिफेंस बहुत पैक्ट हुआ है। तो हम सिर्फ और सिर्फ अपनी स्ट्रेटेजिक ऑटोनॉमी इस वक्त देखेंगे। हमें कोई जरूरत नहीं है किसी भी एक साइड का पूरी तरह साथ देने की। दैट इज नंबर वन। नंबर टू, आपने कहा कि भारत पे इसका असर क्या पड़ेगा और क्या संकेत मिल रहे हैं प्रधानमंत्री जी के संबोधन से। देखिए, क्योंकि भारत एक बहुत बड़ी ताकत है, 150 करोड़ का देश है और इसका जियोपॉलिटिकल इम्पैक्ट बहुत ज्यादा है, तो ऐसा नहीं हो सकता कि कोई भी बड़ा इवेंट हो, चाहे यूक्रेन वॉर हो, चाहे ईरान वॉर हो, जिसका भारत पे असर ना पड़े। जाहिर सी बात है, भारत एक बहुत बड़ी मार्केट है। स्ट्रेट ऑफ हॉर्मुज से जो ऑयल पास होता है, उसकी एक बहुत बड़ी मार्केट भारत में है, तो जाहिर है इसका असर जो है भारत के ऊपर पड़ेगा। हमें जो संकेत मिल रहे हैं वो ये हैं, नंबर वन, कि फॉरेन पॉलिसी पे सारी पॉलिटिकल पार्टीज, सारे पॉलिटिकल एक्टर्स को यूनिफाइड वॉइस, जैसा कि हमारे साथी ने भी कहा, यूनिफाइड वॉइस होकर, हमें एकजुट होकर फॉरेन पॉलिसी डिसाइड करनी होगी। डोमेस्टिक पॉलिसी की बात अलग है, डोमेस्टिक पॉलिसी में हमारे मतभेद हो सकते हैं, हमारे गवर्नमेंट से जो भी हमारी वार्तालाप है वो चलती रहेगी, लेकिन फॉरेन पॉलिसी पर कोई मतभेद किसी तरह का नहीं है। वो सिर्फ और सिर्फ स्ट्रेटेजिक ऑटोनॉमी के हिसाब से ही भारत ये डिसाइड करेगा कि कौन सी चीज हमारे फायदे में है। तो एलपीजी प्राइसेस को लेकर अभी एक संभावना बन रही है कि प्राइसेस और बढ़ सकते हैं। उसके अलावा जो क्रूड ऑयल है, जाहिर सी बात है, पेट्रोल प्राइसेस भी कई जगह बढ़ रहे हैं, गुजरात में सुनने में आ रहा है, दिल्ली में भी अभी संकेत हैं कि बढ़ेंगे। तो इस वक्त जो हमें संकेत मिल रहे हैं वो ये है कि जो रॉ मटेरियल है, क्रूड मटेरियल है, उसके ऊपर प्राइसेस बढ़ने का के संकेत हैं। तो अब हमें ये डिसाइड करना है, हमारी सरकार का काम ये है। उसमें प्रधानमंत्री जी ने कहा कि हम कोशिश करेंगे कि कम से कम नुकसान हो भारत के लोगों को। तो अब वो पॉलिसी बनना, किस तरह से वो अप्लाई होती है, वो देखना अभी बाकी है, लेकिन इसका जरूर भारत के ऊपर असर पड़ेगा और उसके लिए हमें तैयार रहना चाहिए। लेकिन इसका मतलब ये नहीं कि हम किसी तरफ स्टैंड तो भी क्लियर होना अलाइनमेंट चाहिए, करें। हमारा स्टैंड क्या है वो तो क्लियर होना चाहिए। हमारा Exactly, स्टैंड, exactly. नहीं जी नहीं, जी, मैं हमारा गाजी स्टैंड, साहब, गाजी साहब, गाजी साहब, जी, यही સવાલ લેકે मैं आपके पास आ रहा हूँ। अशोक जी, આપનો સવાલ બહુ જ વ્યાજબી છે ને। મારે એક સવાલ મારે પૂછવો છે સંજીવજીને, કે માની લો કે ભારત હંમેશા ઇઝરાયલ પેલેસ્ટાઇન મામલે પણ ટુ સ્ટેટ પોલિસી અપનાવી રહ્યું હતું અને વાત કરતા હતા, પરંતુ અત્યારે જે સંજીવજી સિચ્યુએશન છે હાલમાં, ઈરાન ઇઝરાયલ યુદ્ધની વાત કરીએ તો ભારતની ભૂમિકા મધ્યસ્થીની અપીલ સુધી છે, ત્યાં સુધી જ સીમિત રહે છે। શું ભારત એક્ટિવ શાંતિદૂત કેમ નથી બનતું? કેમ ભારત ખખડીને કોઈને કહી નથી શકતું? એ સવાલ અશોકજીનો છે। અશોકજી, બરાબર ને?
હા બિલકુલ. યસ બોલો સંજીવજી. હા દિલીપભાઈ, ગાજીજીએ બહુ સરસ શબ્દ આપ્યો, સ્ટ્રેટેજિક એટોનોમી. આઈ રિયલી એપ્રિશિએટ. ધીસ ઇઝ ધ ફન્ટાસ્ટિક વર્ડ. ઓર મારું એ કેવું છે કે એને હું મારી રીતે પોલિટિકલ ડિપ્લોમસી કહું છું. અને ભારતનો રોલ એ જ હોવો જોઈએ, કારણ કે આપણે દુશ્મનો બનાવવાની જરૂર જ નથી. આપણે ઈરાન સાથે જૂના સંબંધો સારા હતા, તો ઇઝરાયલ દોસ્ત બને, ઇઝરાયલ દુશ્મન ન બનવો જોઈએ. ભલે એ બંને દોસ્ત દુશ્મન હોય, સમજ્યા ને. અમેરિકા સાથે ભૂતકાળના સંબંધો સારા નહોતા, આજે પણ અમેરિકા સાથે સંબંધો આપણા વૈપારિક સંબંધો છે, કારણ કે એના ટ્રમ્પ જ એક બિઝનેસમેન છે. ટ્રમ્પ આખી દુનિયાને એક બિઝનેસી તરીકે જુએ છે. એને આખી દુનિયામાં છવાઈ જવું છે. એને નેશન ફર્સ્ટની વાત લઈને આખી દુનિયામાં પંગો કરી રહ્યા છે. તો એ એના માઇન્ડસેટને સમજી અને ભારત કામ કરી રહ્યું છે. નહીં, એટલે અશોકજીનો સવાલ એ છે સંજીવભાઈ કે સારાને સારા અને ખોટાના ખોટે કહેવાની તાકાત તો આપણામાં હોવી જોઈએ ને. કોણ સાચું છે કોણ ખોટું છે. હવે એ જમાનો નરવો કુંજળવા સંજીવભાઈ. એક મિનિટ હવે એ જમાનો નથી રહ્યો. હવે કોઈના પક્ષમાં રહેવા એવો જમાનો રહ્યો નથી. ઓકે અશોકજી, ચલો નરવો કુંજળવા તમારે સ્પષ્ટ પોલિસી હોવી જોઈએ ભારત જેવો દેશમાં. હવે અશોકભાઈ પ્લીઝ જરા શાંતિ રાખો, સાંભળો શાંતિ. હા પ્લીઝ બોલી લો. આજે ઈરાન જે યુદ્ધ કરી રહ્યું છે તો એ ચાઇનાના સપોર્ટથી કરી રહ્યું છે. અને આપણો રશિયા દોસ્ત છે, ચાઇના દોસ્ત પણ નથી ને દુશ્મન પણ નથી. તો આપણે બે બળિયા પાસે લડ્યા તો એમાં વચ્ચે ફસાવાની જરૂર શું છે? આપણે ભારતને કેવી રીતે પાછું થાય, ભારતની ઇકોનોમીને કેવી રીતે નુકસાન ન જાય, ભારત કેવી રીતે દુનિયામાં આ બધા યુદ્ધ થાય ને ભારતની ઇકોનોમી કેવી રીતે સારી રીતે, એ જોવાની જરૂર છે. ચલો બિલકુલ અશોકજી જરૂર નથી. गाजी साहब, एक मिनट गाजी साहब, मैं आपके पास आ रहा हूं. मैं अशोक जी से थोड़ा जान लूं. अशोक जी, જે એમણે કહ્યું ને કે ભારત કેવી રીતે આમાંથી બહાર આવે, ભારતીયોને મુશ્કેલી ન પડે, અર્થવ્યવસ્થાને તકલીફ ન પડે. સંજીવજીએ જે વાત કરી, વિશ્વના 41 દેશોમાંથી ક્રૂડ ઓઇલની જે આયાત હતી એને ડાયવર્સિફાઈ કરવામાં આવી અને સપ્લાય ચેન આજે પણ ભારતે જાળવી રાખી છે સાહેબ. બીજું કે વૈશ્વિક યુદ્ધની સ્થિતિ હોય, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ હોય, અને આવી સ્થિતિમાં પણ ક્યાંક જે ધ્યાનમાં આપણે લેવી જોઈએ છતાં પણ ભારતને હજુ મુશ્કેલી નથી પડી. અશોકજી શોર્ટમાં. એવો ચાલે જ નહીં, નરોવા કુંજળવા ચાલે જ નહીં. આ વિશ્વ પટલ ઉપર જયારે સમસ્યા ઉભી થતી હોય તમારે ભારતનું સ્ટેન્ડ શું છે એ લોકોને સ્પષ્ટ ખબર પડવી જોઈએ. પંચોલી સાહેબ કહેતા ચીન આપણો દોસ્ત પણ નથી, દુશ્મન પણ નથી. ચીન આપણો દુશ્મન છે. આપણી જમીન કબજે કરીને ચીન બેઠો છે અને ચીનની ફોજ અત્યારે આપણી સીમા ઉપર ઉભી છે. અશોકજી, આ યુદ્ધથી ભારતીયોને કોઈ મુશ્કેલી થઈ, કોઈ તકલીફ પડી હજુ સુધી? યુદ્ધથી આપણે તકલીફ પડે કે ન પડે સવાલ હજી તો નહીં નથી. સવાલ આ છે કે યુદ્ધની જે સ્થિતિ છે એ બાબતમાં આપણો દેશ શું વિચારે છે. એક જમાનામાં નોન એલાઇનમેન્ટ મુવમેન્ટ ભારતની હતી. તટસ્થ રાષ્ટ્રોનો એક બહુ મોટો સમૂહ ચલાવીને દેશની અંદર કોઈ પણ સુપર પાવર સાથે ભારત નથી, અમેરિકા કે રશિયા બ્લોકમાંથી બહાર છે, અને એક નોન એલાઇન મુવમેન્ટ ચલાવેલી. ઇન્ડિયાનો લીડર હતો યુગોસ્લાવિયા, મિસર અને ઇન્ડિયા તેને ભેગા થઈને આ એક મુવમેન્ટ ચલાવેલી. એ વિદેશ પોલિસી હતી. આજે આપણી ફોરેન પોલિસી છે શું? બધાને चलो गाजी साहब, ओके गाजी साहब, क्या लगता है कि मतलब ये जो बात हो रही है कि जो प्रधानमंत्री ने जो संबोधन किया तो वो संकेत देते हैं कि इजराइल पैलेस्टाइन का जब युद्ध था तो 2 स्टेट सॉल्यूशन की बात थी, और अब जो मतलब हो रहा है वो मध्यस्थी तक सीमित रह जाती है एक भूमिका भारत की. तो एक एक्टिव पॉलिसी होनी चाहिए अपनी, कि एक शांति दूत की बात हो, क्लियर पॉलिसी भारत की होनी चाहिए, भारत को बोलना चाहिए. आप मानते हो? भारत की पॉलिसी देखिए बहुत क्लियर है और बहुत एक्टिव पॉलिसी है. क्या एक्टिव पॉलिसी है? वो पॉलिसी है जी, मैं बता रहा हूँ क्या पॉलिसी है. वो पॉलिसी है ऑफ अ मीडिएटर. और मीडिएटर की पॉलिसी क्यों है मैं उसका रीजन भी देता हूँ. मीडिएटर सिर्फ वही देश बन सकता है ऐसे किसी कॉन्फ्लिक्ट में जिसकी रिस्पेक्ट दोनों गुट करते हो. ठीक है, आपके पास चाइना है जो जिसका क्लियर है कि वो ईरान की तरफ सपोर्ट कर रहा है. आपके पास रशिया है, क्या वो मीडिएटर बन सकता है? नहीं बन सकता. क्यों? क्योंकि वो पूरी तरह ईरान की तरफ है, सबको मालूम है. क्या गल्फ कंट्रीज बन सकते हैं? नहीं, क्योंकि गल्फ कंट्रीज पूरी तरह अमेरिका की तरफ है, अमेरिका के बेसिस उन कंट्रीज में है. अफ्रीकन कंट्रीज को इतनी कोई सुनता नहीं है ग्लोबल साउथ की. ग्लोबल साउथ की लीडरशिप भी बहुत एक्टिवली इंडिया ने जो है, जब G20 हुआ था कश्मीर में, तो ग्लोबल साउथ का रिप्रेजेंटेशन करने की बात इंडिया ने उठाई थी G20 में. तो ग्लोबल साउथ की लीडरशिप भी इंडिया कर रहा है. तो ये कोई ढकी छुपी पॉलिसी नहीं है. मैं कंप्लीट कर लूं तो ये एक एक्टिव पॉलिसी है. और एक्टिव पॉलिसी क्या है? वही देश मीडिएट कर सकता है जिसकी रिस्पेक्ट दोनों देश करते हो. भारत की भूमिका क्या होनी चाहिए इस सिचुएशन में? शॉर्ट में क्या कहेंगे?
शॉर्ट में कहूंगा भारत की भूमिका जो है वो एज अ मीडिएटर है कि वो दोनों देशों से बात करे, रिस्ट्रेंट की बात करने मीडिएटर को कहे। किसने और ये मीडिएटर माना भारत को? मीडिएटर हाँ किसने बनाया? उमर भाई जबरदस्ती मीडिएटर की बात कर रहे हो, किसने मीडिएट बना मैं मीडिएटर? बता रहा हूँ किसने बनाया। जबरदस्ती। क्योंकि भारत इकलौता देश है जिसके अच्छे संबंध ईरान के साथ भी हैं, जिसके अच्छे संबंध इजराइल के साथ भी हैं। ऐसा कोई दूसरा देश नहीं है। तो अच्छे ऐसा संबंध होने से मीडिएटर बन जाता है? जी हाँ, નહીં मीडिएटर મીડિયેટર તો બનવું પડે मीडिएटर અને किसने અને पूछा? कदाच भारत से બને पूछा ही नहीं है ना, ઓકે ईरान से અશોકજી पूछा, અશોકજી ईरान से સમય पूछा। અશોકજી સમયની મર્યાદા છે પણ જે પ્રમાણે વાલી રહી છે કે ક્યાંક સીઝ ફાયરની વાત આવી હતી પણ સીઝ ફાયર વચ્ચે પણ જ્યારે જો એક એટેક ઇઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવ્યો હોય તો ખબર નથી કે આ યુદ્ધ ક્યાં સુધી ચાલશે. ત્રણેય જે મિત્રો છે બહુ સારી વાત કરી છે પણ કહેવાનો મતલબ એ છે કે ભારત સરકાર જ્યારે વિશ્વાસ આપે છે ત્યારે વિપક્ષ પણ કહે છે કે અમને પણ વિશ્વાસમાં લેવા જોઈએ અથવા સર્વદલીય બેઠક બોલાવી જોઈએ, અમારા વિચારો પણ જાણવા જોઈએ. અને એ વાત વિપક્ષ પણ વ્યાજબી રીતે કહી રહ્યો છે કારણ કે વિપક્ષની પણ એક સક્રિય ભૂમિકા આ દેશના ઘડતરમાં છે. એટલે આ પ્રમાણે યુદ્ધ લાંબુ જો ચાલે તો હજુ મુશ્કેલી વધી શકે છે. જોવાનું રહેશે કે આ યુદ્ધ કેટલો સમય ચાલે છે અને એની અસરો ભારત પર ને ભારતીયો પર કેટલી પડે છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ ઓમર ગાઝી, અશોક પંજાબી અને સંજીવ પંચોલી ત્રણેય ઉપસ્થિત રહ્યા. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. नमस्कार, धन्यवाद. દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા. યુદ્ધના વાદળો વચ્ચે ભારતનો અવાજ શું ને ભારતની પરિસ્થિતિ શું. ફરી મળીશું નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.